શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારો પોતાનો બિઝનેસ ચાલુ કરીને આ બોરિંગ 9 થી 6 વાળી નોકરીમાંથી છુટકારો મેળવી શકો છો? આજની દુનિયામાં તમે તમારા કૌશલ્ય અને પ્રતિભાનો ઉપયોગ કરીને એક નવી યાત્રા શરૂ કરી શકો છો અને એ છે ફ્રીલાન્સિંગ. ભાઈ, આજના વિડીયોમાં હું તમને ફ્રીલાન્સિંગ વિશે પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયાસ કરીશ. ફ્રીલાન્સિંગથી તમે તમારો બિઝનેસ કઈ રીતે આગળ વધારી શકો છો. ચલો શરૂ કરીએ. તો ભાઈ, ફ્રીલાન્સિંગને બહુ વ્યવસ્થિત રીતે સમજાવવા માટે તમને હું મારા એક દોસ્તની વાત કહીશ. એનું નામ છે કરણ. અમદાવાદમાં રહે છે, ગ્રાફિક ડિઝાઇનર છે અને નોકરી કરે છે. પરંતુ નોકરીમાંથી એને કંટાળો આવે કે ચાલુ રોજ નવી નવી ખીચખીચ થતી હતી. કરણે વિચાર્યું કે આપણે કંઈક નવું કરવું છે, ફ્રીલાન્સિંગનો ધંધો કરવો છે. આમાં રિસ્ક તો છે, પરંતુ કરણે વિચાર્યું કે ચલો આપણે રિસ્ક લઈએ. હવે કરણે રિસ્ક લઈને પોતાનો બિઝનેસ આખો ફ્રીલાન્સિંગનો કઈ રીતે ડેવલપ કર્યો, આ હું તમને હવે સમજાવીશ. તો ભાઈ, કામ કરતા કરતા કરણને સૌથી પહેલા વિચાર આવ્યો કે શું હું મારી મરજીનું કંઈ કામ કરી શકું છું? મારામાં કંઈક આવડત છે, કંઈક કૌશલ્ય છે. તો એને ખબર પડી કે ભાઈ, એક ગ્રાફિક ડિઝાઇનર છે અને માર્કેટમાં ગ્રાફિક ડિઝાઇનરની માંગ સારી છે. બસ હવે પછી શું, કરણે ઝંપલાવ્યું ફ્રીલાન્સિંગના બિઝનેસમાં. તો ભાઈ, પહેલો ક્વેશ્ચન કે ભાઈ, ફ્રીલાન્સિંગ માટે કોણ યોગ્ય વ્યક્તિ છે? દરેક વ્યક્તિ જેની અંદર કંઈક કૌશલ્ય છે, કંઈક નવી ક્ષમતા છે, કંઈક નવી આવડત છે, કંઈક નવી વસ્તુ કરે છે, એ વ્યક્તિ ફ્રીલાન્સિંગનો બિઝનેસ કરી શકે છે. હવે મહત્વપૂર્ણ ક્વેશ્ચન કે ભાઈ, ફ્રીલાન્સિંગનો બિઝનેસ કઈ રીતે શરૂ કરવો? તો ભાઈ, સૌથી પહેલા તમે તમારી આવડતને ઓળખો. જેમ કરણને ખબર હતી કે એ પોતે ગ્રાફિક ડિઝાઇનિંગ કરી શકે છે, એમ તમને પણ ખબર હોવી જોઈએ કે તમે શું વસ્તુ વ્યવસ્થિત રીતે કરી શકો છો. ભાઈ, બીજા નંબરે આવશે એ છે તમારે તમારા માર્કેટનું ઊંડાણપૂર્વક સંશોધન કરવું પડશે. કરણે જ્યારે ફ્રીલાન્સિંગ ચાલુ કર્યું એટલે કરણે ફ્રીલાન્સિંગની ઘણી બધી વેબસાઇટ છે, અપવર્ક, ફીવર, ફ્રીલાન્સર, આ બધી જ વેબસાઇટમાં પોતાના નિશના રિલેટેડ ઇન્ફ્લુએન્સરનો કોન્ટેક્ટ કર્યો. એમની જોડે કોન્ટેક્ટ કરીને બજાર કેવું છે, માર્કેટ કેવું છે, એના વિશે પૂરેપૂરી માહિતી મેળવી. એવી જ રીતે તમારે પણ તમારા બિઝનેસ વિશે પૂરેપૂરી માહિતી પહેલા મેળવવાની રહેશે. ત્રીજા નંબરે આવશે કે તમારે તમારા જે પણ વર્ક છે એનો વ્યવસ્થિત પ્રોફેશનલ પોર્ટફોલિયો બનાવવાનો રહેશે. તમે જ્યારે વ્યવસ્થિત પોર્ટફોલિયો બનાવજો ત્યારે તમારી પ્રોફાઇલને લોકો જોશે અને તમને કામ આપશે. તમારો પોર્ટફોલિયો અસ્તવ્યસ્ત હશે તો કામ મળવું મુશ્કેલ રહેશે. આનું ધ્યાન સૌથી પહેલા રાખવું. ચોથા નંબરે આવશે એ છે ગ્રાહકો સાથે કમ્યુનિકેશન રાખવું. કરણે સૌથી પહેલા પોતાના કસ્ટમરો હોય છે એ જોડે વ્યવસ્થિત સંબંધો બનાવ્યા. જેમ જેમ કસ્ટમરો જોડે સંબંધો બનાવ્યા એમ એમ એના નવા નવા કસ્ટમરો મળવા લાગ્યા અને એમ એનો બિઝનેસ, ફ્રીલાન્સિંગનો ગ્રાફિક ડિઝાઇનરનો બિઝનેસ ચાલી ગયો. મતલબ કે ભાઈ, તમારી જોડે તમારા બિઝનેસ રિલેટેડ જે પણ કસ્ટમર આવે છે એની જોડે તમારે રિલેશન મેન્ટેન રાખવું. હવે પાંચમું અને મહત્વનું પરિબળ છે એ છે માર્કેટિંગ. મારા મિત્ર કરણે પોતાના બિઝનેસને માર્કેટિંગ કરવા માટે અત્યારે જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ છે એ રીતે ઉપયોગ કરીને પોતાના બિઝનેસની રીચ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવું કર્યું. તો તમારે પણ તમારા બિઝનેસનો ગ્રોથ કરવા માટે તમારે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરાવીને તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે પહેલા એની જવાબદારી તમારે લેવી પડશે. માટે તમારા બિઝનેસનું માર્કેટિંગ શરૂઆતના સ્ટેજમાં તમારે જ કરવું પડશે. ભાઈ, નવો બિઝનેસ ચાલુ કર્યો હોય તો કોઈ આપણને ઓળખે નહીં, માટે માર્કેટિંગ કરવું કમ્પલસરી છે. હવે મેં તમને પહેલા સવાલ પૂછ્યો છે કે ફ્રીલાન્સિંગ માટે કોણ યોગ્ય છે? તો ભાઈ, એ દરેક લોકો જેનામાં કંઈ આવડત છે, કૌશલ્ય છે, તમે તમારો ફ્રીલાન્સિંગનો બિઝનેસ ચાલુ કરી શકો છો. માર્કેટમાં ઓળખાણ બનાવો, પોતાનો પોર્ટફોલિયો બનાવો, ઓનલાઈન માર્કેટિંગ કરો અને ધીમે ધીમે તમારો ફ્રીલાન્સિંગનો બિઝનેસ આગળ વધારો. તો ભાઈ, જો તમારે પણ તમારો ફ્રીલાન્સિંગનો બિઝનેસ આગળ વધારવો હોય તો જેમ મારા મિત્રએ આ રીતે પોતાનો બિઝનેસ આગળ વધાર્યો એમ તમે પણ. ભાઈ, આ ફ્રીલાન્સિંગનો બિઝનેસ સક્સેસફુલ થવા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે એ છે તમારી આવડત. મતલબ કે જેમ 3 ડેટમાં બતાવવામાં આવ્યું હતું, તમને પ્રેમ હોય ફોટોગ્રાફીનો અને લગન કરો તમે એન્જિનિયરિંગ જોડે, એ રીતે ફ્રીલાન્સિંગનો બિઝનેસ નહીં ચાલે. તમને પ્રેમ અને લગન એક જ વ્યક્તિ જોડે કરવા પડશે. તમારી આવડત હોય એ જ જગ્યાએ તમે તમારો ફ્રીલાન્સિંગનો બિઝનેસ કરશો તો સફળ થવાના ચાન્સ વધુ છે. અને બીજી વસ્તુ છે મેન, એ છે માર્કેટિંગ. વ્યવસ્થિત દિશામાં માર્કેટિંગ તમે તમારા બિઝનેસની કરશો તો સફળતા તમને આ બિઝનેસમાં, ફ્રીલાન્સિંગના બિઝનેસમાં 100% મળશે. મારી તમને ગેરંટી છે. તો આ છે પૂરેપૂરી માહિતી મારા મિત્ર કરણે પોતાનો ફ્રીલાન્સિંગનો બિઝનેસ કઈ રીતે ચાલુ કર્યો. અને તમે પણ તમારો ફ્રીલાન્સિંગનો બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય તો અમુક કાળજી રાખીને બિઝનેસ ચાલુ કરી શકો છો.
હજુ પણ તમારા મનમાં ફ્રીલાન્સિંગને લઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ડેફિનેટલી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન આન્સર. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો પસંદ આવ્યો તો ભાઈ લાઈક જરૂર કરીને જજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.